અને જ્યારે આ મંચ ઉપરથી હું વાત કરી રહ્યો છું તો જવાબદારીથી વાત કરું છું કે હું સનાતન વૈદિક હિન્દુ ધર્મની વાત કરું છું ત્યારે બીજા ધર્મનું સન્માન કરું છું, પણ હું મારા ધર્મના સ્વાભિમાનને છોડીને નહીં. આ ધર્મના સ્વાભિમાનની વાત પહેલા આવશે, બીજા ધર્મનો સન્માન પણ રાખું છું. તો આજે જે માંગ અમે રાખી છે, આજે જે માંગણીઓ અમે ઊભી કરી છે, એમાં કોઈ ધર્મનું અપમાન નથી કરી રહ્યા, કોઈ ધર્મને વખોડી નથી કાઢી રહ્યા, કોઈ ધર્મ માટે અમે અપશબ્દો નથી કરી રહ્યા અને કોઈ વ્યક્તિ વિરોધી પણ આ વાત નથી કરી રહ્યા. એટલે જો કોઈ વ્યક્તિ પોતાના ઉપર આ લેતો હશે તો એને થોડી સમજવાની જરૂર છે, થોડી સમજની જરૂર છે. જ્ઞાનનો ઉપયોગ થવો જોઈએ. આ વ્યક્તિ વિરોધની વાત નથી, આ વ્યક્તિત્વ વિરોધની પણ વાત નથી. આ ફક્ત ને ફક્ત સનાતન ધર્મને સંરક્ષણ આપવાની વાત છે. અમે જે વાત મૂકી છે કે વિધર્મીની બગીનો ઉપયોગ નહીં થાય અને વિધર્મીને સ્ટોલ નહીં મળવો જોઈએ, તો એનાથી આ લડાઈ કોઈના માટે અહંકાર અને અસ્તિત્વની લડાઈ હોઈ શકે, પણ અમારા માટે આ લડાઈ નથી. અમારા માટે અમારા સનાતન વૈદિક હિન્દુ ધર્મના સંરક્ષણની વાત છે અને કોઈ પણ ભોગે એ અમે સંરક્ષણ કરીને રહેશું. આ મંચ ઉપરથી હું તંત્રને ખૂબ આભાર માનવા માંગુ છું કે તંત્રએ પહેલા પણ સહયોગ આપ્યો છે, અત્યારે પણ સહયોગ આપે છે અને બહુ સમન્વયથી બધું ચાલી રહ્યો છે. હું અહીંના જૂનાગઢની જનતાને, અહીંના તંત્રને અને અમારા સંતો બેઠા છે, બધા જ્ઞાતિ પ્રમુખો અને બધા દળ અહીંયા આવ્યા છે, કોઈના નામ નથી લેતો, પણ આપને આશ્વાસન આપું છું કે સાહેબ, આ મારો સનાતન ધર્મ છે અને હું જ્યારે મારો કહું તો તમને બધાને મારામાં સંમિલિત કરી રહ્યો છું, કેમ કે અમારું પિંડદાન થઈ ગયું છે એટલે પોતાનું કઈ રહ્યું નથી, હવે બધાને સમાવી લીધા. એટલે હું જ્યારે મારો કહું તો એમાં બધાને સમાવી લઉં છું. આ મારો સનાતન ધર્મ છે, આ મારું જૂનાગઢ છે, આ મારો ગિરનાર છે, આ મેળો પણ મારો છે. તો આ મેળાના અંદર હિન્દુ ધર્મનો મેળો છે તો નિર્ણય પણ અમારા જ રહેશે, બીજા કોઈના નિર્ણય અહીંયા નહીં ચાલે. અહીંયા વિધર્મી બગીચો આવી તો પ્રેમથી હાથ જોડીને કહું છું કે બગી મોકલતા નહીં. જો બગી આવી તો પાછી નહીં જશે, એટલું યાદ રાખજો. મારા ધર્મમાં કોઈ પણ એવું પગલું લીધું જેનાથી ભ્રષ્ટ કરવાના પ્રયત્નો થયા તો સાંખી લેવામાં નહીં આવે. અમે કોઈને છેડતા નથી અને પછી છેડ્યા પછી છોડતાય નથી. અને આ અત્યારે જુવાળ ઉભો થયો એમ નથી. મને જ્યારે દિલ્હી લઈ ગયા તો સૌથી પહેલું કામ મેં કઈ કર્યું તો ગૂગલમાં જોઈ લેજો, ઔરંગઝેબ રોડનો, એ આતંકવાદીના રોડનું નામ બદલી નાખ્યું હતું મેં. ના જોઈએ. હિન્દુ ધર્મ ઉપર જે પ્રહારો થયા છે એના કોઈ દિવસ નામ હોય, એ પહેલું કામ થઈને ત્યાં એ દિલ્હીમાં જઈને એ કર્યું હતું તો ગિરનારના બાવાની સટકે તો ત્યાં રસ્તાય બદલી નાખ્યો. એટલે પ્રેમથી હાથ જોડીને કહું છું કે બગી મોકલતા નહીં. બગી જો આવી તો પાછી જશે નહીં, જવાબદારી પછી તમારી રહેશે. તમે બધા સહમત છો કે નથી? હાથ ઊંચો કરીને બતાવો, હાથ આગળ કરીને કયો, હાથ આગળ કરીને મારા પાછળ બોલો, મારો સનાતન ધર્મ છે, મારો સનાતન ધર્મ છે, જૂનાગઢ મારું છે, જૂનાગઢ મારું છે, ગિરનાર પણ મારો છે, ગિરનાર પણ મારો છે, હિન્દુ ધર્મનો મહાશિવરાત્રી મેળો પણ મારો છે, હિન્દુ ધર્મનો મહાશિવરાત્રી મેળો પણ મારો છે, નિર્ણય પણ મારા જ રહેશે. મારા જ રહેશે. વિધર્મી બગી નહીં ચાલે.
વિધર્મી બગી નહીં ચાલે, સ્ટોલ નહીં ચાલે. નહીં ચાલે. જય શ્રી રામ. જય શ્રી રામ, શ્રી રામ. જય શ્રી રામ. હર હર મહાદેવ, હર મહાદેવ. અમે ફક્ત એક બે માંગણી મૂકી છે કે વિધર્મી બગી નહીં ચાલે અને વિધર્મી સ્ટોલ નહીં લાગે. ઘણા ષડયંત્રો ચાલી રહ્યા છે મિત્રો. આપણો જુનાગઢ છે ને થોડોક મોડો જાગતો હોય, એમાં કોઈનો વાંક નથી, પણ અહીંયા સુરત ડાડો પણ તમે જોજો 1.5 કલાક મોડો નીકળે, કેમ કે ગિરનાર ઉભો છે કે ભાઈ પહેલા હું એના મારા દર્શન થશે ને પછી તારા થશે. ગિરનાર દાદો આડો ઉભો છે અને મોડો સૂરજ નીકળે એટલે આઝાદી પણ તમે જોજો 15મી ઓગસ્ટે ભારત આઝાદ થયું, પણ જુનાગઢ થોડોક મોડો થયો. અને ઘણા વર્ષોથી એવી માંગણી ઉઠે છે કે વિધર્મી પ્રવેશ ન થવો જોઈએ ત્યાં બગીનો કે કોઈ સ્ટોલનો, પણ મોડા જાયગા, પણ જાયગા ખરા, જાયગા ખરા. ધન્ય છે બાપ તમને, ધન્ય છે જે બધા અહીંયા આવ્યા છે ને સાંભળી રહ્યા છે, ધન્ય છે. અહીંયા પધાર્યા છે અથવા તો જોઈ રહ્યા છે. સનાતન ધર્મની રક્ષા સંરક્ષણ એ તમે ને અમે જ કરશું, બહારથી કોઈ નહીં આવે. તમને ને મને જ કરવી પડશે, એટલું યાદ રાખજો. તો આ માગણી ફરી વખત કહું છું કે કોઈના માટે અહંકાર અને અસ્તિત્વની લડાઈ હોઈ શકે, અમારા માટે ફક્ત ધર્મના સંરક્ષણની વાત છે, એટલા માટે અમે લડી રહ્યા છીએ. આ સ્થાનિક સંતો માગણી વારંવાર મૂકે છે અને બહારથી કોઈ પણ આવીને અહીંયા નિર્ણયો કરી જાય એ નહીં ચાલે. સ્થાનિક સંતોનો સન્માન થવો જોઈએ અને એની સુરક્ષા પણ થવી જોઈએ. આ વાત જ્યારે અમે આગળ વધારી તો વિચાર કરો, મહાદેવગીરી બાપુના આશ્રમમાં થોડો ધીંગાણો કરવામાં આવ્યો, એના લીધે આ બધું ભેગું કરવું પડ્યું. થોડા દિવસ પહેલા દત્ત ચોકના અંદર તમે વિડિયો બધાએ જોયો હશે કે મેળાની પવિત્રતાને ભંગ કરવા માટે ક્યાંક મટન રંધાતું હતું. એટલે આ ધીમે 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 આ બધું ભ્રષ્ટ કરવાનું ષડયંત્ર જે ચાલી રહ્યું છે તેના માટે તમને ને મને જાગવું પડશે, નહીં તો આ લૂંટારાઓ બધા ગિરનાર વેચી દેશે, એટલું યાદ રાખજો. ગિરનાર વેચી દેશે આ લોકો. એટલા માટે આગળ આવવું જરૂરી છે અને બધા સંતો એના જ માટે અહીંયા પધાર્યા છે, તમને ભરોસો આપવા કે ગિરનારના અંદર હિન્દુ ધર્મનો આ ગિરનાર તીર્થ છે, એના થતા મેળા હિન્દુ ધર્મના છે, તો એ ધર્મના જે લોકો છે એ જ લોકો નિર્ણય લેશે, બીજા કોઈ નહીં લઈ શકે. અમારું આગ્રહ છે તંત્રને કે આપ આની નોંધ લેજો, કોઈ સ્ટોલ ના લાગે અને કોઈ બગી ના આવે. અમે અમારો મેળો છે તો અમે તો સારામાં સારો થવા માટે જ પ્રયત્ન કરશું. આ સનાતનીઓ જે ભેગા થયા છે, તમને હમ છે કોઈને પણ કે આજુબાજુમાં જોશો કે કોઈ જો બગાડવાનો પ્રયત્ન કરતો હશે તો એને રોકજો, કેમ કે ઘણા એવા પણ ઘૂસેલા હોય છે જે બગાડવા માટે ઘૂસતા હોય. એટલે એનું ધ્યાન રાખજો. આપણે અહીંથી જ્યારે રેલી લઈને જાશું, આપણે ગાડીઓમાં જ જવાનું છે, પગે પગે હાલીને જ જવું. ગાડીઓમાં જ જાશું, ગાડીમાં દત્ત ચોક સુધી જાશું, ત્યાં ગિરનારી અન્ન છત્ર છે, દત્ત ભગવાનના દર્શન કરીને ચા પાણી પીશું અને અમુક મહાત્માઓ જે છે એ પ્રસ્તાવ જે અહીંયા સહી થઈ રહ્યા છે એ પ્રસ્તાવ ત્રણેય અખાડામાં મહાત્માઓ જઈને આપશે. એમાં તમને જોડાવાની જરૂર નથી. મહાત્માઓના ત્યાં મહાત્માઓ પ્રસ્તાવ આપી દેશે અને કલેક્ટરશ્રીને જે પ્રસ્તાવ આપવાનો છે એ પણ મહાત્માઓ 2, 4, 5, 10 જઈને એ ત્યાં પ્રસ્તાવ આપશે. આપણું કાર્ય પૂરું થાય અને ત્યાં પછી તમે સૌ ઘરે જઈને આજે આરામ કરજો, પણ 5 તારીખથી સીસીટીવી કેમેરા બની જાજો, એટલું યાદ રાખજો. સ્ટોલ વાળાને પૂછજો, ભાઈ તારું નામ શું, આધાર કાર્ડ બતાવ. બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. અને એવું કઈ ધ્યાનમાં આવે તો પ્રેમથી સમજાવજો. બળજબરી
હિંસાત્મક વલણ એવું કાંઈ નહીં કરવાનું. પ્રેમથી સમજાવજો, બેટા ચાલ તારું પોટલું હું ઉપાડું, હાલ આપણે સોનાપુરીને આગળ જઈએ. એટલે ધર્મ ભ્રષ્ટ ન થવો જોઈએ, એની જવાબદારી આપણી છે. મેં ગયા મેળાના પહેલા કીધું હતું કે વિધર્મીઓને સ્ટોલ ના લગાડવા દો. અને કોઈ એક બનાવ એવો બન્યો, અમારી જ એક દીકરીને દીકરો પહેલી વખત બન્યો અને એના અંદર જે વાત નીકળી એ દીકરીને ફાડી ખાધો દીપડાએ. એના અંદર અંતે વાતે આવી કે કોક ડબ્બામાં માછલી ને એવું બધું લાવ્યું હતું, એના ગંધથી આવ્યું હતું. નહીં તો આજ સુધી ગિરનારના અંદર કોઈ બનાવ નથી બન્યો મિત્રો. એટલા માટે આ પગલા લેવા બહુ જરૂરી છે. એ સ્ટોલ લગાવશે, 5 દી અહીં રહેશે, ટિફિન એનું આવશે, ટિફિનમાં પછી માછલી માંસ ને બધું રહેશે. આ તળેટીમાં ચાલે? કોઈ દિવસ ન ચાલે, કોઈ દિવસ ન ચાલે. એટલે માંસ મછલી અને અમે માગણી કરીએ છીએ અહીંથી. આ બધો હિન્દુ સમાજ અહીંયા, મોખરનો હિન્દુ સમાજ અહીંયા ભેગો થયેલો છે. 18 વર્ણ સાધુ સંતો ભેગા થયા છે. તો અમે તંત્રની પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ ભવનાથ ક્ષેત્ર, ગિરનાર ક્ષેત્રને વેજ ઝોન જાહેર કરવામાં આવે. શ્રી કૃષ્ણ મથુરા, કાશી બનારસ વિશ્વનાથ ભગવાન, અયોધ્યા શ્રી રામચંદ્ર ભગવાનનું મુખ્ય મથક છે. એ ક્ષેત્રને વેજ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. તો આ ગિરનાર ભવનાથ ક્ષેત્રને પણ વેજ ઝોન જાહેર કરવો જોઈએ. હા કે ના? જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આની માગણી અમે આ મંચથી તંત્રને કરીએ છીએ. તો આ તળેટીના અંદર વેજ ઝોન જાહેર કરો. ગિરનારના માટે આ બહુ જરૂરી છે. બાકી ઘણા પ્રશ્નો ચાલી રહ્યા છે અત્યારે. એ બધા પ્રશ્નોનું તંત્ર સાથે સમન્વય સાધીને બધું થશે. આપણે ફક્ત આજે જે 2 મુદ્દાઓ મેં તમને કીધા, એક વિધર્મી બગી અંદર નહીં આવે, બરાબર? બરાબર. વિધર્મી સ્ટોલ તળેટીના અંદર મેળામાં નહીં લાગે, બરાબર? બરાબર. જય ગિરનારી, જય ગિરનારી. બેન્ડ પાર્ટી પર કોઈ પણ વ્યવસ્થા જે વિધર્મી સાથે જોડાયેલી હોય એ અમારા હિન્દુ ધર્મના મેળામાં ન હોવી જોઈએ. પછી એ બેન્ડ વાળો હોય કે બગી હોય. હવે હમણાં મને કોકે પૂછ્યું કે બાપુ રિક્ષા આવે કે નહીં? મેં કીધું આજે મને પણ ક્યારેક ક્યારેક અહીંયાથી દામોદર કુંડેથી ભવનાથ જવાનું હોય તો રિક્ષાવાળાને હું પૂછતો નથી કે ભાઈ તું કઈ જ્ઞાતિનો કે ધર્મનો છે. ઈ વસ્તુ જુદી છે. હું બીજી વાત કરી રહ્યો છું. એકય સ્ટોલ નહીં, એકય સ્ટોલ નહીં, એક પણ સ્ટોલ નહીં. જય શ્રી રામ. જય. જય. એમણે કીધું કે ફજર ફારકા વાળા પણ વિધર્મી છે. ફજર ફાળકો નથી જોતો, નથી જોતો. અને એ શું હોય? હાથી ઉપર નીકળો, ઘોડા ઉપર નીકળો. અરે અમારા ખેડૂતોના બળદગાડા મંગાવી લ્યો, એને વેપાજો. શંકરની સવારી નંદી ઉપર જ હોય. અમારા ખેડૂતને રોટલા મળી જાય અને ખેડૂતને ઊંચો કરીએ આપણે. બળદગાડા મંગાવીને બેહો, કોને ના પડી? એટલે આ વાત બધા સમજો. અહીંથી હવે આપણે નીકળવાનું શરૂ કરશું. થોડી 1-2 મિનિટ પછી ગાડીઓથી આપણે જવાનું છે તત ચોકના અંદર, જ્યાં ગિરનારી ક્ષેત્ર છે અગ્નિ અખાડાના બાજુમાં. ત્યાં બધાને તત ચોકના અંદર તત મંદિરના દર્શન કરીને ચા પાણી પીવા છે અને ત્યાંથી આપણે બધાના ઘર તરફ